જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો મિત્રો? હમણાં મગજ થોડુંક ચકડોળે ચડી ગયું હતું. અંદરથી ક્યાંકથી વિચારનું સ્ફુરણ થયું, અંદરથી વિચાર ઉદ્ભવ્યો કે જો આજે શ્રી કૃષ્ણ હોત અને કદાચ ગીતાનું જ્ઞાન આપવા બેઠા હોત તો આપણને મતલબ થોડાક જ શબ્દોમાં શું કહી શકે, આપણી આજની લાઈફસ્ટાઈલને રિલેટ કરીને. તો જો શ્રી કૃષ્ણ આજે હોત ને તો કદાચ એમ કહે, તમે દિવસભર દોડો છો શેના માટે? ઓફિસ, ટાર્ગેટ્સ, EMIs, ઓપિનિયન્સ, કમ્પેરિઝન, દરેક વસ્તુ. પણ તમે પોતાની જાતને ક્યારે પૂછો છો કે આ દોડ ક્યાં પૂરી થશે? વોટ ઇઝ ધ લાસ્ટ એન્ડ ફાઇનલ ડેસ્ટિનેશન? તમને લાગે છે કે સક્સેસ એટલે પીસ, માણસને સક્સેસ મળી જાય એટલે માણસ શાંતિ અનુભવે, માણસને અચીવમેન્ટ મળી જાય એટલે માણસ શાંતિ અનુભવે? પણ ના, સાચી પીસ એટલે એક્સેપ્ટન્સ, સંતોષ. તમે તમારી દરેક પળને એક્સેપ્ટ કરો છો, એ જ સાચી પીસ છે. અર્જુન પણ બેટલ ફિલ્ડમાં હતો, પણ એની લડત બહારની નહોતી, એની લડત અંદરની હતી. તમે પણ લડી રહ્યા છો, સોસાયટી સામે નહીં પણ તમારા મનના અવાજ સામે. તમે બધું કંટ્રોલ કરવા માગો છો, પણ કંટ્રોલ એટલે ભગવાનનું કામ છે. માણસનું કામ એ માત્ર કર્મ છે. એટલે તમે ટ્રસ્ટ શીખી જાઓ કદાચ તો ટેન્શન આપોઆપ ભૂલી જશે. એટલે તમે તમારી અંદર લડો. જેટલા તમે ખુદ સાથે લડશો એટલા જ નવા નવા પરસેપ્શન ખબર પડશે. થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ.